નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું। વિધાનસભા ગૃહમાં 3,32,465 કરોડનું બજેટ રજૂ। જનતા પર કોઈ બોજો નાખવામાં ન આવ્યો। ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ વર્ષ 2024-25 માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું। કુલ 3.32 લાખ કરોડ રૂપિયાના આ પૂર્ણ બજેટમાં જનતા પર કોઈ બોજો નાખવામાં આવ્યો નથી। બજેટમાં નાણામંત્રીએ વિવિધ ક્ષેત્ર માટે પટારો ખોલ્યો। આ બજેટ ફક્ત વર્ષ માટે નહીં પરંતુ 2047ના વિકસિત ભારત માટેનું રોડમેપ હશે। બજેટમાં 5G પર ભાર મુકાયો છે। ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતનો સમાવેશ થાય છે। બજેટમાં મહિલાઓ, યુવાનો, ગરીબ, ખેડૂતો, અનુસૂચિત જાતિ અને જનજાતિ અને ઓબીસી વર્ગને પ્રાધાન્ય અપાયું છે। સાથે સાથે એક એવી જાહેરાત કરાઈ છે જેનાથી દેશમાં ગુજરાત સૌથી વધુ શહેરી વિસ્તાર ધરાવતું રાજ્ય બનશે। ખાસ વાત એ રહી કે બજેટમાં નવા કોઈ કરવેરા લદાયા નથી। સહકારી સભાસદો માટે 50,000ની લોન પર સ્ટેમ્પ ડ્યુટી માફ કરાઈ છે। 9 લાખથી વધુ સહકારી સભાસદોને લાભ થશે। 8 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપ માટે આવે તો પડતર ચલાન માફ થશે। છેલ્લા 1 વર્ષના ચલાણ આવા વાહનો પર માફ થશે। 52,000 વાહન માલિકોને 700 કરોડની રાહત થશે। રાજ્યમાં 7 નવી મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરાઈ છે, જે સાથે હવે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ બનશે। 7 નવી મહાનગરપાલિકામાં સુરેન્દ્રનગર, વઢવાણની સંયુક્ત રહેશે। ઉપરાંત નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ અને મહેસાણામાં ભવિષ્યમાં મહાનગરમાં ફેરવાશે। ઉપરાંત યુવાનો માટે પણ સરકારી નોકરીની જાહેરાત કરાઈ છે, જેમાં પંચાયત વિભાગમાં 2000 જગ્યા નવી ઊભી કરાશે તો મહેસૂલ વિભાગમાં 400 નવી જગ્યા ઊભી કરાશે, જ્યારે 4 મહાનગરમાં 1000 ટ્રાફિક પોલીસની ભરતી કરાશે। ઉપરાંત નમો નામે 3 યોજનાની જાહેરાત કરાઈ છે, જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાનો સમાવેશ થાય છે, જેમાં દીકરીઓ અને પ્રસૂતાઓને પ્રાધાન્ય અપાયું છે। બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના 5 સ્તંભ છે। તો બજેટ પહેલા કોંગ્રેસ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ કર્યું। બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું। મોંઘવારી મુક્તિના નારા સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો। અમિત ચાવડા સહિતના નેતાઓએ મોંઘવારી ઘટાડવાના નારા અને ગેસના બાટાના પોસ્ટર પહેરી પ્રદર્શન કર્યું।